તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણું બધું ક્લાસિફિકેશન જોઈ લીધું, બધા ટાઈપના ક્લિપર પણ એક પછી એક જોઈ લીધા, વારંવાર જોયા છે એ જેનાથી આપણને યાદ રહે. ઠીક છે. પોઝિટિવ ક્લિપર જોયું હતું સિમ્પલ. એના પછી શન્ટ પોઝિટિવ ક્લિપરમાં આપણે જોયું હતું કે આ જે વેવફોર્મ છે, બ્લુ કલરનો ઇનપુટ, પિંક કલરનો આઉટપુટ. તો પોઝિટિવ પાર્ટ પૂરેપૂરો ક્લિપ થઈ જાય છે, બરાબર. પણ આપણે પોઝિટિવ પાર્ટ પૂરેપૂરો ક્લિપ ના કરવો હોય અને થોડો જ પાર્ટ ક્લિપ કરવો હોય તો આપણે બાયસિંગ કરવું પડે. ઠીક છે. પોઝિટિવ બાયસિંગ આપણે એમાં એપ્લાય કરીએ તો જુઓ તમે ડાયોડના નીચે બેટરી લગાવી છે, બાયસિંગ વોલ્ટેજ લગાવ્યો છે. તો જેટલા પણ વોલ્ટેજ નું બાયસિંગ વોલ્ટેજ હશે એટલા વોલ્ટેજ ઉપર ક્લિક થશે હવે પોઝિટિવ. ઠીક છે. પૂરેપૂરો ક્લિક નહીં થશે. તો વ્હાઇટ કલરનો વેવફોર્મ આપણને જો દેખાય છે અહીંયા આગળ, તો આ કેસમાં આપણે જસ્ટ અઝ્યુમ કર્યું હતું કે આપણું બાયસિંગ વોલ્ટેજ 6 વોલ્ટેજ છે. એના પછી આપણે જોયું શન્ટ પોઝિટિવ ક્લિપર વિથ નેગેટિવ બાયસ. તો નેગેટિવ બાયસિંગમાં શું છે, ક્લિપિંગ તો પોઝિટિવ પાર્ટનું થાય પૂરેપૂરું, પણ નેગેટિવમાં નેગેટિવનું પણ થોડું ઘણું ક્લિપિંગ થઈ જાય, ભલે આ પોઝિટિવ ક્લિપર છે. ઠીક છે. કેમ કે બાયસિંગ નેગેટિવ છે તો એના લીધે આપણે નેગેટિવ ક્લિપિંગ જોવા મળે છે. ઓકે, તો જેટલું પણ બાયસિંગ વોલ્ટેજ રાખ્યું હશે એટલું આપણે ક્લિપિંગ જોવા મળશે. ધારો કે અહીંયા આગળ વીબી ની વેલ્યુ 0 વોલ્ટ રાખીએ આપણે, 0 વોલ્ટ. બાયસિંગ રાખીએ પણ 0 વોલ્ટ રાખીએ, એટલે ના રાખ્યા જેવું જ થઈ જાય. એટલે એ કેસમાં આઉટપુટ આપણને પોઝિટિવ પૂરેપૂરો ક્લિપ દેખાશે અને નેગેટિવ પૂરેપૂરો મળશે. એના પછી આપણે સ્ટાર્ટ કર્યું હતું કે શન્ટ નેગેટિવ ક્લિપર. શન્ટ નેગેટિવ ક્લિપરમાં પણ આપણે જોયું કે ભાઈ નેગેટિવ પાર્ટ પૂરેપૂરો ક્લિપ થઈ જાય છે, અને પૂરેપૂરો ક્લિપ ના કરવો હોય તો આપણે બાયસિંગ એપ્લાય કર્યું હતું. બાયસિંગ કર્યા પછી આપણે જોયું કે પોઝિટિવ બાયસિંગ પણ કરી શકીએ, નેગેટિવ બાયસિંગ પણ કરી શકીએ. જો પોઝિટિવ બાયસિંગ કરીએ તો પોઝિટિવ સાઈડ આપણને વેવ થોડો ઘણો મળશે, અને નેગેટિવ સાઈડ ક્લિપ કરશું. ઓકે, તો આ વસ્તુ બાકી હતી, તો એ વસ્તુ જોઈએ. તો ક્વિકલી આપણે જોઈ લઈએ. આના પછી એક જ સર્કિટ બાકી રહી છે. ઠીક છે. કમ્બાઇન ક્લિપરની. તો દેખાય છે બધાને અને અવાજ આવે છે? હા સર, આવે. ઓકે, ચાલો જોઈ લઈએ આને થોડું ક્વિકલી. તમને કોઈ પણ ડાઉટ હોય તો કહેજો, કેમ કે હવે 2 જ સર્કિટ બચી છે અને બધી સર્કિટ એકબીજાના રિલેટેડ જ છે. ઠીક છે. હા, હું જસ્ટ આ વેવફોર્મ ડ્રો કરી લઉં છું. ઠીક છે. રફ વેવફોર્મ છે થોડું. આ વેવફોર્મ ની જસ્ટ રેફરન્સ લાઈન ડ્રો કરું છું, જેનાથી આપણને ખબર પડશે કે વોલ્ટેજ લેવલ કયો છે. ચાલો. તો 0 વોલ્ટ, 2, 4, 6, 8. હું આને વોલ્ટેજ એક્સિસ કહીશ. વોલ્ટેજના એમ્પ્લિટ્યુડ અહીંયા આગળ લખીશું આપણે. અને નીચે -2, -4, -6, -8 નેગેટિવ વોલ્ટેજ. અને એક્સ એક્સિસ કઈ છે, કોઈ ફટાફટ બોલશે? જે રીતે વાય એક્સિસ વોલ્ટેજ છે, એક્સ એક્સિસ કઈ છે? ટાઈમ. ઓકે, ચાલો. તો હવે આપણે અલગ અલગ ઇનપુટ આપીને આઉટપુટ શું આવે છે એ ચેક કરવાના. હું અહીંયા આગળ જસ્ટ એક ટેબલ ડ્રો કરી દઉં છું ઇનપુટ અને આઉટપુટનો. 0 વોલ્ટ આપીશ તો આઉટપુટ ચેક કરીશ, 2 વોલ્ટ આપીશ, 4 વોલ્ટ આપીશ, 6 વોલ્ટ આપીશ, 8 વોલ્ટ આપીશ. અલગ અલગ વોલ્ટેજ આપીને ચેક કરીશ કે આઉટપુટ શું આવે. ઠીક છે. બાયસિંગ વોલ્ટેજ આપણે અઝ્યુમ કરી લઈએ પહેલા તો. બોલો કેટલા રાખવા છે? 6 -6. દર વખતે આપણે 6 રાખીએ છીએ. અહીંયા આગળ નેગેટિવ બાયસિંગ છે એટલે -6 કહેવાશે. ઠીક છે. તો -6 -6 બાયસિંગ વોલ્ટેજ છે. તો અહીંયા આગળ પણ આપણે લખી શકીએ 6. ઠીક છે. અહીંયા સાઈન અહીંયા આગળ આવી જ ગઈ છે એટલે -6 ના લખો તો પણ ચાલશે. તો -6 આપણે બાયસિંગ વોલ્ટેજ એપ્લાય કર્યું છે. હવે 0 વોલ્ટ ઉપર આપણે ચેક કરીએ કે ભાઈ શું થાય છે. ઓકે, તો ઇનપુટ છે 0 વોલ્ટ, બાયસિંગ વોલ્ટેજ અહીંયા આગળ છે માઇનસ. તો આ કેસમાં બોલો પી સાઈડ એન સાઈડ પર કેટલું પોટેન્શિયલ? P સાઈડ પર 2.
પી સાઈડ સોરી 0 0. જો પી સાઈડ આ છે, એન સાઈડ આ છે. P સાઈડ પર -6 હા -6 અને એન સાઈડ ઉપર 0. ઠીક છે. જેને હજુ સુધી પણ ના ખબર પડી હોય તો આ રીતે જોવાનું કે પી સાઈડ પર પોટેન્શિયલ કેટલો છે એ લખવાનો, અને એન સાઈડ પર પોટેન્શિયલ કેટલો છે એ લખવાનો. એન સાઈડ એટલે અહીંયા ગાડી જો આ રેઝિસ્ટર મૂકેલો છે એના બાજુમાં 0 વોલ્ટેજ છે. ઠીક છે. તો આ પોટેન્શિયલ ડિફરન્સ આપણે લખ્યો છે. ઓકે, તો હવે આપણે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે એ કેલ્ક્યુલેટ કરવાનું. તો પી સાઈડ નો વોલ્ટેજ માઇનસ એન સાઈડ નો વોલ્ટેજ, બરાબર, આ રીતે કરવું પડે. તો પી સાઈડ નો વોલ્ટેજ કેટલો છે? -6 અને એન સાઈડ કેટલા છે? 0. તો ઓવરઓલ પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થયો? -6. અને આપણે આઈડિયલ ડાયોડ અઝ્યુમ દર વખતે, અને આઈડિયલ ડાયોડ નું એવી રીતે છે કે એ સ્વિચ ઓન ત્યારે થશે જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ ગ્રેટર ધેન 0 હોય. અહીંયા ગાડી આ ગ્રેટર ધેન 0 છે કે લેસ ધેન 0 છે? -6 લેસ ધેન 0. ધેન 0 એટલે આ ડાયોડ ઓફ થશે. ઠીક છે. અને ઓફ એટલે ડાયોડ ઓપન સ્વિચ કે ક્લોઝડ સ્વિચ? ઓપન સ્વિચ. ઓપન સ્વિચ. તો બોલો આઉટપુટ શું આવશે? 0. જોઈ લો, ઓપન સ્વિચ એટલે આ ડાયોડ જતો રહેશે. બોલો હવે આઉટપુટ શું દેખાય છે? 0. ઓકે, સિમ્પલ. કેમ કે જે બાયસિંગ વોલ્ટેજ આપણે ભલે એપ્લાય કર્યું છે, પણ ડાયોડ ઓપન થઈ ગયો એટલે એના લીધે બાયસિંગ વોલ્ટેજ કઈ કામનો નહીં રહેશે. એટલે ઇનપુટ જેટલું પણ હશે એટલું આઉટપુટમાં મળશે. તો આઉટપુટ પણ આપણને 0 મળી ગયું. સિમિલરલી 2 વોલ્ટ આપણે ઇનપુટ આપશું, 2 વોલ્ટ. તો 2 વોલ્ટમાં પણ આ જ થવાનું છે, બરાબર. -6 -2 થશે એટલે -8. તો આ કેસમાં પણ એવું જ થશે ને. તો આઉટપુટ કેટલો આવશે? 2. 2 આવશે. ઠીક છે. ઇનપુટ 4 હશે ત્યારે આઉટપુટ શું આવશે? 4. 4 આવશે. હવે 6 હશે ત્યારે શું આવશે એ જરા ચેક કરી લઈએ આપણે. બાયસિંગ વોલ્ટેજ 6, ઇનપુટ પણ આપણે 6 આપી દીધું છે. હવે પોટેન્શિયલ ડિફરન્સ ચેક કરવાના. બોલો પી સાઈડ કેટલા છે? -6. -6 અને એન સાઈડ પર કેટલા વોલ્ટેજ છે? 6. પોટેન્શિયલ ડિફરન્સ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો -6 -6 12. that is -12. -12. માં પણ આપણો ડાયોડ હજુ પણ કેવો છે? ઓફ જ છે ને. એટલે ઓફ છે એટલે ઓપન સર્કિટ. ઓપન સર્કિટ એટલે કેટલો આવવું જોઈએ આઉટપુટ? 6. 6 આવવું જોઈએ. ઠીક છે. સિમિલરલી 8 વોલ્ટ હશે ત્યારે શું આવશે બોલો? હવે 8 વોલ્ટ લઈએ. વોલ્ટ છે ત્યારે 6 આવ્યું. 8 વોલ્ટ છે ત્યારે શું આવશે એ જોવાનું છે. બોલો એન સાઈડ ઉપર 8 વોલ્ટેજ એટલે એટલે જ -6 આવે. -14. તો આ તો હજુ નેગેટિવ થયો. એટલે હજુ પણ ડાયોડ ઓફ નો ઓફ જ છે. એટલે એના લીધે ડાયોડ જ્યાં છે એ ડાયોડ ઓપન સ્વિચ બની જશે, અને જે પણ ઇનપુટ છે એ આપણને આઉટપુટમાં મળશે. તો 8 ઇનપુટ છે ત્યારે આઉટપુટ કેટલું મળ્યું આપણને? 8. 8 જ મળ્યું. ઇન શોર્ટ આપણે જોઈએ તો 0 ઇનપુટ છે, 0 આઉટપુટ છે. ઇનપુટ જે પણ છે તે જ આઉટપુટમાં મળે છે પૂરેપૂરી પોઝિટિવ સાયકલની અંદર. ઠીક છે. એટલે ઇન શોર્ટ 0 અથવા 0 થી થોડું પણ વધે ઇનપુટ તો આઉટપુટ આપણને એટલું ને એટલું જ મળે છે. આપણે 4-5 વેલ્યુ માટે કરી, પણ દરેક વેલ્યુ માટે આપણને ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ જેટલું મળશે. એટલે એક સાયકલ આપણે ડ્રો કરી દીધી, પોઝિટિવ સાયકલ. ઠીક છે. તો પોઝિટિવ સાયકલ પૂરેપૂરી આપણને મળી ગઈ. હવે આપણે જોઈએ કે નેગેટિવ સાયકલની અંદર શું થાય છે. તો નેગેટિવ 2 વોલ્ટેજ લઈ લઈએ. એક -2 આપી જોઈએ,
આપવી જોઈએ, -6 અને -8. ઠીક છે, 4 વોલ્ટેજ નું એનાલાઇઝ કરી. તો -2 માટે શું આવશે કેજો? બોલો. ઇનપુટ ઇઝ -2 વોલ્ટ. અહીંયા આગળ આપણો ડાયોડ નું ઓરિએન્ટેશન કંઈક આ રીતનું છે. બોલો, પી સાઈડ પર કેટલા પોટેન્શિયલ દેખાય છે? -6. -6 અને એન સાઈડ ઉપર -2. -2. પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય છે? -4 પોટેન્શિયલ ડિફરન્સ. એટલે હજુ પણ ડાયોડ કેવો છે? રિવર્સ બાયસમાં. અને રિવર્સ બાયસમાં છે એટલે આઉટપુટ કેટલું આવશે? -2. -2 સેમ એઝ ઇનપુટ. તો -2 આવી ગયું. હવે -4 એપ્લાય કરીને જોઈ લઈએ. બોલો, -4 એપ્લાય કરશું. બોલો, ડાયરેક્ટલી કોઈને કોઈ આઈડિયા આવી જતો હોય તો કહેજો. ઇનપુટ ઇઝ -4. -6 -4 that is -6 + 4 that is -2. અને આ કેસમાં પણ આપણો ડાયોડ ઓપન સર્કિટ છે એટલે આઉટપુટ કેટલું મળશે? -4 જેટલું જ. બરાબર, કોઈ ડાઉટ? ના સર. હવે -6 પર આવી. 0 સર. હા, -6 જ્યારે પણ લેશું ત્યારે પોટેન્શિયલ ડિફરન્સ 0 આવશે. એટલે ડાયોડ ઓપન કે ક્લોઝ? ક્લોઝ. ઓર સોરી, ઓપન. એટલે ઇનપુટ -6 છે તો આઉટપુટ પણ -6 જ મળશે. હવે આપણે -6 થી થોડુંક જ વધીએ, -6.1 જોઈ લઈએ. બરાબર, -6.1. -6 થી વધ્યા આપણે. તો એન સાઈડ -6.1 છે, પી સાઈડ -6 છે. પોટેન્શિયલ ડિફરન્સ ચેક કરવા જઈએ તો કેટલા આવે હવે એ જોઈએ આપણે. -6 + 6.1 કેટલા આવશે બોલો? .1 0.1. અને આપણે આઈડિયલ ડાયોડ લીધો છે એટલે ગ્રેટર ધેન 0 થોડો પણ વોલ્ટેજ મળશે તો ડાયોડ એક્ટિવેટ થઈ જશે. ઠીક છે, આઈડિયલ ડાયોડ માટે. અને આ જો સિલિકોનમાં લેતે તો કેટલા થશે? 0.7. જર્મેનિયમ હોય તો 0.3. તો આ તો 0.1 માં પણ ચાલુ થઈ જાય એવો ડાયોડ છે, આઈડિયલ ડાયોડ છે. ઠીક છે, આઈડિયલ ડાયોડ પ્રેક્ટિકલી નોટ પોસિબલ. આપણે જસ્ટ એનાલાઇઝ કરીએ છીએ એટલે આઈડિયલ ડાયોડ લઈએ છીએ. ચાલો, તો હવે 0.1 આવ્યું એટલે આ ક્લોઝ સ્વિચ થઈ ગયું. હવે આઉટપુટ કેટલું આવે એ કહો? -6. -6. બીકોઝ ઓફ ધીસ બાયસિંગ વોલ્ટેજ -6 આઉટપુટ આવશે. તો -6.1 ઇનપુટ હતું તો આઉટપુટ આવ્યું -6. ઠીક છે, હવે એક ઇન શોર્ટ હવે -6 આવશે. હવે જેટલો પણ વોલ્ટેજ આપણે નેગેટિવમાં વધારશું આન્સર -6 જ આવશે. એક લાસ્ટ કેસ જોઈ લઈએ, -8. -8 માટે જોઈ લઈએ શું થાય. પોટેન્શિયલ ડિફરન્સ કેટલો આવશે કોઈ કહેશે ડાયરેક્ટ? ઇનપુટ ઇઝ -8 વોલ્ટ. પોટેન્શિયલ ડિફરન્સ બોલો. 2 વોલ્ટ. 2 વોલ્ટ થશે. તો 2 વોલ્ટ એટલે ડાયોડ હવે પણ ક્લોઝ સ્વિચ તરીકે કામ કરશે. અને આઉટપુટ કેટલું મળશે જ્યારે ઇનપુટ -8 છે ત્યારે? -6. -6 because of this biasing voltage. ઠીક છે, તો નેગેટિવ સાયકલમાં ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ અપ ટુ -6 ને -6 પછી જ્યારે પણ વોલ્ટેજ વધશે ત્યારે આઉટપુટ -6 પર ક્લિપ થઈ જશે. ઠીક છે, તો આપણે વેવફોર્મ એનું ડ્રો કરી શકીએ. તો આ જ રીતે -6 ઉપર ક્લિક થઈ જશે. ઠીક છે, કોઈને ડાઉટ છે વેવફોર્મમાં? ના સર. ઠીક છે, તો બહુ સિમ્પલ વસ્તુ છે. જ્યારે પણ એક્ઝામમાં આપણે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો ત્યારે આપણે ઇનપુટ વેવફોર્મ, આઉટપુટ વેવફોર્મ વગેરે ડ્રો કરીને સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરશું. ઇનપુટ વેવફોર્મમાં તમે આ ડ્રો કરી શકો સિમ્પલ, જેમાં કોઈ વેલ્યુઝ નથી. જસ્ટ -Vmax + Vmax વસ્તુ છે.
પછી તમારે સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનો, પછી તમારે આઉટપુટ વેવફોર્મ ડ્રો કરવાનું, અને જે અગાડી તમે બાયસિંગ કર્યું છે, બાયસિંગ આપણે તો અઝ્યુમ કર્યું છે કે -6 છે, એટલે -6 પર ક્લિપિંગ થાય. પણ તમે જસ્ટ વેલ્યુની જગ્યાએ એક વેરિયેબલ પણ રાખી શકો, જે અહીંયા આગળ VB રાખ્યો છે, તો -VB. તો -VB આગળ તમને ક્લિપિંગ જોવા મળે છે અહીંયા આગળ. ઠીક છે, તો તમે વેલ્યુની જગ્યાએ વેરિયેબલ પણ રાખી શકો છો. પણ મેક શ્યોર કે તમે એક્સ એક્સિસ વાય એક્સિસ ની વેલ્યુ અહીં રાખો. જે રીતે અહીંયા વાય એક્સિસ છે તો Vmax છે, એટલે કે વોલ્ટેજ છે. તો તમે આ રીતે લખી શકો કે વોલ્ટેજ, અને એક્સ એક્સિસ માં અહીંયા આગળ કઈ નથી, પણ તમારે લખવાનું કે એક્સ એક્સિસ ઇઝ ટાઈમ. ઓકે, તો સાઇનુસોઇડલ વેવફોર્મ હંમેશા વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ચેન્જ થાય છે, એટલે ટાઈમ આપણે લખવો પડે. ચાલો હવે લાસ્ટ, ડ્યુઅલ કોમ્બિનેશન ક્લિપર. ડ્યુઅલ ક્લિપર અથવા કોમ્બિનેશન ક્લિપર. તો અત્યાર સુધી આપણે શું કર્યું? આપણે કોઈ પોઝિટિવ વેવફોર્મ હતો એને પૂરેપૂરો ક્લિપ કર્યો, અથવા તો અડધો ક્લિપ કર્યો. સિમિલરલી નેગેટિવ નું પણ એવું જ કર્યું. હવે સપોઝ આપણો ટાર્ગેટ એવો હોય કે પોઝિટિવ પણ થોડો કટ કરવાનો છે, નેગેટિવ પણ થોડો કટ કરવાનો છે, તો તે ટાઈમે આપણને આ સર્કિટ કામ આવશે. ઠીક છે, આમાં બે સર્કિટ ડ્રો કરવાની. જો આમાં કન્ફ્યુઝ ના થતા તમે, અહીંયા આગળ બે વસ્તુ છે. તો આ ડાયોડ નું ઓરિએન્ટેશન જુઓ અને આ બાયસિંગ જુઓ પોઝિટિવ. આ ડાયોડ નું ઓરિએન્ટેશન જુઓ અને આ બાયસિંગ જુઓ નેગેટિવ. તો એકચ્યુઅલમાં છે શું? તો પોઝિટિવ આ શન્ટમાં છે. ઠીક છે, આ બંને શન્ટમાં છે. તો પોઝિટિવ શન્ટ ક્લિપર વિથ પોઝિટિવ બાયસિંગ લેવાનું, પોઝિટિવ ક્લિપિંગ વિથ પોઝિટિવ બાયસિંગ, અને નેગેટિવ ક્લિપિંગ વિથ નેગેટિવ બાયસિંગ. નેગેટિવ ક્લિપિંગમાં આ રીતનો ડાયોડ આવે, અને વિથ નેગેટિવ બાયસ એટલે એનું બાયસિંગ નેગેટિવ આ રીતે. ઠીક છે, તો ભૂલમાં કેવી રીતે થઈ શકે? તો તમે આ ડાયોડ આ રીતે ડ્રો કરો અને બાયસિંગ નેગેટિવ કરી નાખો, તો તમારું રોંગ થઈ જાય. ઠીક છે, આખી સર્કિટ જ બદલાઈ, આઉટપુટ પણ કંઈ અલગ આવી જાય. એનાલાઇઝ કરવું હોય તો કરી શકીએ આપણે, પણ ટૂંકમાં યાદ રાખજો, પોઝિટિવ ક્લિપિંગ કરવાનું છે અને પોઝિટિવ બાયસિંગ રાખવાનું છે, જે આ છે. અને નેગેટિવ ક્લિપિંગ એના પેરેલલમાં જસ્ટ, અને નેગેટિવ બાયસિંગ આ રીતે રાખવાનું. અહીંયા આગળ બે અલગ અલગ વેલ્યુ આપી છે. આ આપણી લાસ્ટ સર્કિટ છે ક્લિપરની અંદર. ઠીક છે, તો એનું એનાલિસિસ થોડું જોઈ લઈએ. અહીંયા આગળ 3, ઓકે, તો 0 વોલ્ટ, 2, 4, 6 વોલ્ટ, અને -2, -4, -6 વોલ્ટ. આ છે ટાઈમ એક્સિસ, આ છે વોલ્ટેજ એક્સિસ. VB1 ની વેલ્યુ આપણે લઈ લઈએ આગળ અત્યારે 4 વોલ્ટ, અને VB2 ની વેલ્યુ લઈ લઈએ -4 વોલ્ટ. ઠીક છે, જસ્ટ ફોર રેફરન્સ. તો શું થાય છે હવે એ જોવાનું છે. અહીંયા આગળ આપણે ટેબલ બનાવી દઈએ ઇનપુટ આઉટપુટનો. થિયરી મેં તમને ઓલરેડી સેન્ડ કરેલી જ છે. ઇનપુટ 0 વોલ્ટ રાખશું, 2 વોલ્ટ રાખશું, 4 વોલ્ટ રાખશું, 6 વોલ્ટ રાખશું, -2, -4, -6. ચાલો પહેલા ઇનપુટ ઇક્વલ ટુ 0 થી એનાલાઇઝ કરવાનું સ્ટાર્ટ કરીએ આપણે. બોલો, કયો ડાયોડ ઓન થશે, કયો ઓફ થશે? બોલો, ડાયરેક્ટલી કોઈને આઈડિયા આવે છે? D1 ડાયોડ ઓન થાય. ઓકે, એક મિનિટ. આ D1 છે, આ D1 અને આ D2. હા, D1 શું થશે? જો D1 નું આપણે અત્યારે ઝૂમ કરીએ તો D1 કંઈક આવી રીતના થશે. જોજો, એનો એન સાઈડ પર 4 છે ને પી સાઈડ પર, અને આ D1 થયો. અને D2 નું બાયસિંગ ચેક કરવું હોય ધારો કે, તો D2 નું કંઈક આ રીતનું જોવું મળશે આપણને. હવે કયો, કયો ઓન થશે, કયો ઓફ થશે? કયો ઓફ થશે, કયો ઓન થશે?
સર બંને ઓફ. બંને ઓફ થશે, બરાબર. તો આ કેસમાં ઇનિશિયલ કેસમાં બંને ઓફ, એટલે આઉટપુટ કેટલું મળશે? 0. 0. ચાલો, આનો તો કોઈ ડાઉટ નથી. હવે આપણે 1 વોલ્ટ પર જઈએ, ડાયરેક્ટ 2 વોલ્ટ ઉપર જઈએ. ઠીક છે, ઇનપુટ આપણે આપી દઈએ 2 વોલ્ટ અને ચેક કરીએ હવે શું થાય. બોલો, ઇનપુટ ઇઝ નાઉ 2 વોલ્ટ. 2 વોલ્ટ પોટેન્શિયલ ડિફરન્સ જોઈ લેજો. બોલો, સર હજુ બી ઓફ બંને. હજુ પણ ઓફ જ થશે. ઓકે, કારણ કે ડાયોડ 1 માં -2 વોલ્ટ મળે છે અને ડાયોડ 2 માં -6. ઓકે, તમને સ્ક્રીન નથી દેખાતી ને અત્યારે મારી? દેખાય સર. -2 -6 દેખાય છે? થોડું ના સ્ટોપ. સર. થોડું 1 જ મિનિટ વેટ કરો. ઓકે, હવે દેખાય છે? હા સર દેખાય છે. હા, જુઓ. તો આ કેસમાં પણ બંને નેગેટિવ વોલ્ટેજ જ છે, એટલે આપણે ખબર પડી ગઈ કે આ કેસમાં પણ બંને ડાયોડ ઓફ રહેશે, એટલે કે ઓપન સ્વિચ થઈ જશે. એટલે કે જે પણ ઇનપુટ છે એ આઉટપુટમાં મળવાનું છે. એટલે કે 2 ઇનપુટ રાખ્યું આપણે, પણ આઉટપુટ કેટલા છે? 2 જ મળશે. હવે ઇનપુટ આપણે ચાર્જ તરફ જઈએ, ઇનપુટની વેલ્યુ વધારીએ છીએ. હવે જોજો, હવે મેઇન વસ્તુ એનાલાઇઝ કરવાનું સ્ટાર્ટ થાય. હવે આપણે પોઝિટિવ ક્લિપિંગ 4 પર રાખ્યું છે, એટલે આપણને ખબર છે કે હવે 4 વોલ્ટ પર 4 તો મળવાનું જ છે. 4 પછી જ્યારે વોલ્ટેજ વધશે તો પણ 4 નો 4 જ મળવાનો છે આપણને. એ વસ્તુ આપણે જોવાની છે. તો ઇનપુટ આપણે 4 રાખીએ છીએ. તો બોલો, ડાયોડ 1 અને ડાયોડ 2, કયો ડાયોડ ઓન રહેશે, કયો ડાયોડ ઓફ રહેશે? એ બંને ઓફ રહેશે. બંને. બંને જ ઓફ રહેશે. એકમાં તો 0 છે ને એકમાં તો -8 છે. ઠીક છે, એટલે 4 વોલ્ટ ઇનપુટ ભલે છે, આઉટપુટ 4 ઇનપુટ જેટલું જ મળશે, એમ કે બંને ડાયોડ ઓફ થઈ ગયા છે. હવે આપણે 5 વોલ્ટ પર જઈએ. બાયસિંગ 4 નું છે, એટલે 4 થી આપણે 4.1 જ જઈએ. ઠીક છે, પછી આપણે ડાયરેક્ટલી 6 લઈ લઈશું. તો 4.1 થોડોક જ વધાર્યો છે વોલ્ટેજ. હવે બોલજો, બોલો કયો ઓન કયો ઓફ? D1 ઓન. D1 will now be activated. D1 એક્ટિવેટેડ થશે અને D2 હવે ઓપન સર્કિટ થશે. D2 તો હજુ સુધી ઓપન સર્કિટ જ હતો, અત્યારે પણ ઓપન સર્કિટ જ બનવાનો છે. પણ D1 નું હવે કન્ડિશન થોડી બદલાઈ છે. D1 ઓન થઈ ગયો છે. તો હવે કંઈક આ રીતનું છે. બોલો, હવે આઉટપુટ કેટલું મળશે? ઇનપુટ ઇઝ -4, ઇનપુટ ઇઝ પોઝિટિવ 4.1. આઉટપુટ કેટલું મળશે? બોલો, જુઓ અહીંયા જે -4 વોલ્ટેજ છે VB2, એ તો ઓપન સર્કિટના લીધે જેવી રીતે સર્કિટમાં છે જ નહીં એવી રીતે બિહેવ કરશે. ઠીક છે, કેમ કે એ ક્લોઝ સર્કિટ નથી બની, એટલે આપણે આને અહીંયાથી રિમૂવ કરી શકીએ, જસ્ટ ફોર એનાલિસિસ. ઠીક છે, પછી હવે જે સર્કિટ બચી આપણે એના ઉપર ધ્યાન આપીએ. બોલો, હવે તમને શું દેખાય છે આઉટપુટ? સર 4.1. આપણે કોના એક્રોસ મેઝર કરીએ છીએ? જુઓ,
આ ડાયરેક્ટલી બેટરી છે ને 4 વોલ્ટની. આ સર્કિટ તમે કંઈક આ રીતે જુઓ. જો આ વસ્તુ આપણે જોઈ હતી પણ સર 4 મળે. 4 જ મળશે. જુઓ તમે આ સર્કિટ આ રીતની છે. અહીંયાથી આપણે આઉટપુટ મેઝર કરતા છે, બરાબર. આ 4 છે, આ કોઈ રેઝિસ્ટર છે, અને 4.1 છે. આપણે મેઝર ક્યાં કરીએ છીએ તમે જુઓ, ડાયરેક્ટ બેટરીના એક્રોસમાં જ જેવા મેઝર કરીએ છીએ ને, તો કેટલા મળવા જોઈએ? 4. 4 જ. ખ્યાલ આવ્યો? આ જ સર્કિટને આપણે રીડ્રો કરવી હોય તો આ રીતે પણ કરી શકીએ. આ રેઝિસ્ટર થયો અને આ 4 વોલ્ટની બેટરી. જુઓ, આ પણ સેમ સર્કિટ છે. આ 4 વોલ્ટ છે, આ 4.1 છે, અને આ કોઈક રેઝિસ્ટર છે. તો હવે આપણે મેઝર સેમ ઉપર જેવું છે. આ તો 4 વોલ્ટ જ આવશે ને? ઠીક છે, ઓકે. હવે તમે આનો જવાબ આપો મને. હું ધારો કે અહીંયા મેઝર કરું, આ બ્લુ 2 પોઈન્ટ આગળ, તો મને કેટલો વોલ્ટેજ મળે? 4.1. 4.1. ઠીક છે. હવે તમે જુઓ કે ભાઈ આ બેટરીનો ટર્મિનલ A અને B આપું તો આ પણ A અને B છે. તો હવે આ બાજુ 4.1 કેવી રીતે મળ્યો એ તમે મને કહો. આ ટર્મિનલ A જે છે એ જ ટર્મિનલ છે. અહીંયા કઈ બીજું કઈ છે જ નહીં. આ લાઈન છે એટલે કે પોઈન્ટ જ છે આ. ઠીક છે, એટલે સર્કિટ કંઈક આવી છે એમ તમે અઝ્યુમ કરી શકો. ધીસ ઇઝ અ પોઈન્ટ. આપણે ડ્રો કર્યું છે લાઈન, પણ આ પોઈન્ટ જ જેવું છે. કેમ કે હવે અહીંયા આગળ તમને 4 દેખાય તો અહીંયા આગળ કેવી રીતે 4.1 દેખાય? અને મળશે બોલો, આ બાજુ કેટલા મળશે? 4. 4 જ મળશે. અને જે 0.1 છે એ 0.1 ક્યાં ડ્રોપ થશે? તો આ રેઝિસ્ટરમાં ડ્રોપ થશે. ખ્યાલ આવ્યો? 0.1 વોલ્ટેજ નો ડ્રોપ થશે આ રેઝિસ્ટરમાં. વોલ્ટેજ હંમેશા પેરેલલમાં સેમ ટુ સેમ જ હોય. ઠીક છે, આ વસ્તુ યાદ રાખવાની. પેરેલલ સર્કિટમાં વોલ્ટેજ હંમેશા સેમ હોય અને સિરીઝ સર્કિટમાં કરંટ હંમેશા સેમ હોય. તમે કિર્ચોફ કરંટ લો અને કિર્ચોફ વોલ્ટેજ લો ભણી ગયા હશો, એમાં તમે શીખ્યા હશો આ વસ્તુ. ઠીક છે, ચાલો. તો અહીંયા આગળ આઉટપુટ કેટલો મળ્યો આપણને? 4. 4 વોલ્ટ. તો ઇનપુટ આપણે 4.1 રાખ્યું, આઉટપુટ આપણને 4 મળ્યું. હવે ઇનપુટ 6 રાખીએ. ઇનપુટની વેલ્યુ આપણે 6 કરી દઈએ છીએ, તો આઉટપુટ કેટલું આવશે કે input is 6 volts. બોલો. ડાયોડ 1 નું પોટેન્શિયલ ડિફરન્સ કેટલું આવશે? 2. તો હવે કયો ડાયોડ ઓન થશે બોલો? D1. બોલો, D1 માં પોટેન્શિયલ ડિફરન્સ 2 નો આવ્યો છે અને D2 માં પોટેન્શિયલ ડિફરન્સ -10 નો આવ્યો છે. કયો ઓન થશે હવે? D1. D1 ઓન થશે, બરાબર. અને D2 હજુ પણ ઓફ નો ઓફ જ રહેશે. તો D2 ઇઝ નાઉ ઓફ અને D1 આપણને ઓન થયેલો જોવા મળશે, એટલે કે D1 ઇઝ શોર્ટ સર્કિટ. હવે આઉટપુટ કેટલું મળશે બોલો? 4. 4 જ મળશે. ઠીક છે, 4 ની ઉપર આપણે ગમે એટલો વોલ્ટેજ વધારીએ, આઉટપુટ આપણને ક્લિપ થયેલું જોવા મળે છે આ 4 વોલ્ટેજ ઉપર.
ઠીક છે, તો હવે આપણને પોઝિટિવ પાર્ટમાં ખબર પડી ગઈ કે શું થવાનું છે. તો આપણે પોઝિટિવ પાર્ટનો વેવફોર્મ ડ્રો કરીએ. ઇનપુટ જ્યારે 0 થી વધારીએ આપણે તો આઉટપુટ જેટલું જ મળશે અને 4 વોલ્ટેજ ઉપર ક્લિક થશે. 4 થી ઉપર જ્યારે પણ વોલ્ટેજ વધારીએ 4.1 4.2 અપ ટુ 6 વોલ્ટ આઉટપુટ 4 પર ક્લિક થઈ જાય એટલે આપણને આ રીતનો કંઈક વેવફોર્મ મળે છે. આમાં કોઈ ડાઉટ છે પોઝિટિવ પાર્ટમાં? ના સર. ઠીક છે. સિમિલરલી ફોર નેગેટિવ, તો નેગેટિવમાં પણ 1-2 વોલ્ટેજ જોઈ લઈએ એટલે આપણને આઈડિયા આવી જશે. ચલો, નેગેટિવમાં આપણે ડાયરેક્ટલી -2 વોલ્ટ જોઈ લઈએ. કોઈને ડાયરેક્ટલી આઈડિયા આવી જતો હોય કયો ડાયોડ ઓન થવાનો છે કયો ઓફ, તો ડાયરેક્ટલી કહી શકે. બોલો, કયો ડાયોડ ઓન કયો ડાયોડ ઓફ? કયો ઓન કયો ઓફ? સર બંને ઓફ. ઓફ, બંને ઓફ એટલે આઉટપુટ કેટલું મળશે? -2. -2, સેમ એઝ ઇનપુટ. ઠીક છે, હવે આપણે ડાયરેક્ટલી -4 ઇનપુટ આપી દઈએ અને ચેક કરીએ કે શું થાય છે. ડાયરેક્ટ કોઈને આઈડિયા આવતો હોય તો ડાયરેક્ટલી કહી શકે. ઇનપુટ ઇઝ નાઉ -4 વોલ્ટ્સ. ચાલો, -4 it is -8 અને અહીંયા આગળ -4 that is 0. કયો 0. ડાયોડ ઓફ? બંને ઓફ સર. બંને ઓફ આ કન્ડિશનમાં પણ, એટલે ઇનપુટ જેટલું છે એટલું જ આપણને આઉટપુટ મળશે. તો -4 ઇઝ અવર આઉટપુટ. હવે આપણે ઇનપુટ -4 થી થોડુંક વધારીને ચેક કરીએ. હવે 2 એનાલિસિસ ખાલી બાકી રહ્યા છે 2 વેલ્યુના, અને આપણી થિયરી હવે કમ્પ્લીટ થશે. ઇનપુટ ઇઝ નાઉ -4.1. બોલજો. બોલો, કયો ડાયોડ ઓન અને કયો ઓફ? D1 માં પોટેન્શિયલ -8.1 છે અને D2 માં પોટેન્શિયલ ડિફરન્સ છે 0.1. બોલો ફાસ્ટ. D2 સર. D2 ઓન થશે હવે. ઠીક છે, D2 ઓન થશે એટલે કે D2 ક્લોઝ સ્વિચ, અને D1 ઓફ થશે એટલે કે D1 ઓપન સ્વિચ. તો સર્કિટને હું રીડ્રો કરું છું. આઉટપુટ કેટલું આવશે કહેજો. બોલો. -4. -4 because of -4. બાયસિંગ વોલ્ટેજ. ઠીક છે, તો -4 થી આપણે થોડુંક જ વધાર્યું, આપણને ખબર પડી ગઈ કે આઉટપુટ હવે બાયસિંગ વોલ્ટેજ જેટલું આવશે. તો -4.1 પર આપણને આઉટપુટ મળ્યું -4, ફ્લિપ થઈ ગયું છે. તો -6 પર કેટલું આવશે? -4. -4 જ આવશે. ઠીક છે, તો સેમ કન્ડિશન. તો -4 થી આપણે થોડુંક પણ વોલ્ટેજ વધારશું તો આઉટપુટ ક્લિક થઈ જશે બીકોઝ ઓફ -VB2 -4 ઉપર. ઠીક છે, તો આ રીતનું આઉટપુટ આપણને મળી જશે. તો બધાને ખ્યાલ આવી ગયો? ધીસ ઇઝ કોમ્બિનેશનલ ક્લિપર. કોમ્બિનેશન ક્લિપરમાં યાદ રાખજો, પોઝિટિવ ક્લિપર શન્ટમાં ડ્રો કરવાનું છે. આ શન્ટમાં પોઝિટિવ ક્લિપર વિથ પોઝિટિવ બાયસ અને નેગેટિવ ક્લિપર વિથ નેગેટિવ બાયસ, આ બંનેનું કોમ્બિનેશન છે. તો તમે પોઝિટિવ ક્લિપરમાં નેગેટિવ બાયસ એપ્લાય કરી દેશો અને નેગેટિવ ક્લિપરમાં પોઝિટિવ એપ્લાય કરશો, એટલે કે એનાથી ઉલટું કરશો, તો આઉટપુટ તમને આ નહીં મળશે, અલગ મળશે. તો હવે તમે પોતાની સર્કિટ પણ ડિઝાઇન કરી શકો છો. ઠીક છે, પોતાની સર્કિટ એટલે શું કે ભાઈ તમારું ઇનપુટ સપોઝ આ રીતનું છે કંઈક,
ઠીક છે, તમે મન ચાહે તે રીતે તમારી સર્કિટ બનાવી શકો છો. તો ફોર એક્ઝામ્પલ આ 0 વોલ્ટ 2 4 6 -2 -4 -6. હવે તમારી ઈચ્છા એવી છે કે ભાઈ મારે અહીંયા ગાડી પોઝિટિવ 2 પર ક્લિક કરી દેવું છે અને નેગેટિવમાં 6 પૂરેપૂરો જોઈએ છે. બરાબર, તો લાલ કલરનો જે વેવફોર્મ છે આ રીતનો તમે તમારી રીતે બનાવી શકો છો. તમે ક્લિપરનો યુઝ કરવાનો. કયું ક્લિપર યુઝ કરશો? કોઈને ડાયરેક્ટલી આઈડિયા આવે છે? કયું ક્લિપર યુઝ કરશો? બોલો, કોઈને આઈડિયા આવે છે? જે પણ મગજમાં આવે તમે બોલી શકો છો. બરાબર, સિમ્પલ જ છે. પોઝિટિવ ક્લિપર યુઝ કરશું વિથ પોઝિટિવ બાયસ, તો તમને આ રીતનું આઉટપુટ મળી જશે. તો તમારી જે પણ કઈ ઈચ્છા હોય, કોઈ પણ સર્કિટ તમે બનાવવું હોય, કોઈ પણ ક્લિપિંગ કરવું હોય તો આ રીતે કરી શકો. પણ એટલું યાદ રાખજો, આ આઈડિયલ ડાયોડ છે અને પ્રેક્ટિકલી આઈડિયલ ડાયોડ ઇઝ નોટ પોસિબલ. ઠીક છે, ત્યાં 0.7 નો ગેપ આવશે. ચાલો, તો બધાને ક્લિપિંગ વિશે સમજ પડી ગઈ. આપણે ઘણા બધા લેક્ચર આના માટે જોઈ લીધા છે. કોઈને કોઈ ડાઉટ છે ક્લિપર વિશે? ના સર. ઓકે, તો બહુ સિમ્પલ હતી આ વસ્તુ.